ધન મળે, વૈભવ મળે, મળે 14 ભુવનનું રાજ. ભાગ્યમાં હોય તો સદગુરુ મળે, જીવન સુધારણ કે કાજ. ધન મળે, વૈભવ મળે, આ તો વંશ પરંપરાગત આપણા બાપના નામે હોય તો છોકરા નામ મળે. પણ આ બધું રરી ખાવા હતું. અને સદગુરુ ક્યારે મળે? ભાગ્યમાં હોય તો જ સદગુરુ મળે. ફક્ત આપણા જીવનને સુધારણ કે કાજ, જીવનને સુધારવા માટે સદગુરુની જરૂર છે. ભીખાભાઈના દેહ નિર્વાણ નિમિત્તે આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો. એ એક નિમિત્ત છે, એ એક નિમિત્ત છે. હવે આપણે ભજન કરીએ ભીખાભાઈને ફાયદો થાય એવું નહીં. પણ અહીં તો ભજન તમારે કરવું પડશે. હેણો આપણા મરી ગયા પછી પાછળ વાળા મંજીરા ખખડાવે અને આપણને ફાયદો થાય. પહેલા તો તમે છો કઈ એ તપાસ કરો. હવે જો છો તો અમે બોલીએ સંભળાય છે કેમ એ તપાસ કરો. તો અવાજ પહોંચે છે કેમ? મહાત્માઓ તો એમ કે છે નથી ત્યાં શબ્દ તણો રણકાર. એટલે ભજન જો કુવામાં હોય તો અવાડામાં આવે એવું છે પાછું. હે વિઠ્ઠલ મહારાજ, આ આપણા પોતાના માટે કમાણીનું છે. સંતો પોતાની કમાણી એ ઉતરો ભવ પાર. જેમ એક કોન્ટ્રાક્ટર હતા, એને તો એક કારીગર કામ કરતો હતો, કડિયા કામ કરતો હતો, ચણતર પ્લાસ્ટર નું કામ કરતો હતો. કોન્ટ્રાક્ટર નો વફાદાર માણસ હતો. ઘણી બિલ્ડિંગો, ઘણા મકાન એને બનાયા. બનાવતે 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 ઘણો સમય વીતી ગયો. પછી એને થાક અનુભવવા લાગ્યો અને કંટાળી જવા લાગ્યો કે હવે ત્યાં કેટલા દાડા લેલા પછાડ કરવા વિઠ્ઠલ, હવે આ વૈત્રો ઝાઝા કરવા. કોન્ટ્રાક્ટર ને એક દાડ બોલાવીને કહ્યું કે હવે મારે આ કડિયા કામ કરવું નથી, મારે હવે આ બંગલા ચણવા નથી, હવે મને તમે છૂટો કરી દો. કોન્ટ્રાક્ટરે વિચાર્યું કે વાત એની સાચી છે, હવે એની ઉંમરે થઈ ગઈ છે, ધોન રાખજો આમાં તમારો નંબર આવશે. હા, ઊંઘી રહ્યા એમના હાથું નહીં કહેતા, અહીં નહીં આયા એમના હાથું નહીં કહેતા. નહીં આયા એમને કહેવાનું જ શું? એટલે આ ભજન જે આયા છે એના માટે છે. કોન્ટ્રાક્ટર ને પણ એમ લાગ્યું કે હવે જાજુ હવે બહુ કામ કરાવાય એવું નથી. અને બધા આમાંથી છૂટવા મથે જ છે. કેટલા દાડા લઠ્ઠા કૂટવા, બધાય મથે છે. હાહુય મથે છે, વહુને ચાવીઓ આલી દઉં પછી શાંતિ. પણ એ વહુનામે પાછું એવું લક્ષણ દેખાવું જોઈએ ને કે ચાવી આલીએ નહીં ભેલાડી મારે, એવું એનામે દેખાવું જોઈએ ને. વાડકો ભરી ભરીને ત્રીજે ઘેર ભરી ભરી હાલતો હોય મારા. આ ચાવીઓ લાય તેવડ જો એમનામ ના હોય તો હાહુ ચાવી હખણાલતો નહીં. એટલે તેવડ રાખવી પડશે જો કંઈક જોઈતું હશે તો. એટલે એ સારું પાત્ર કરવા મથે છે. મારી છોકરાની વહુ જેમ તેમ કરીને ફર્સ્ટ ક્લાસ પાત્ર થઈ જાય. મેં જે ભેગું કર્યું છે ભેલાડી ના મારે એવું પાત્ર બનાવવા મથે છે. એટલે હાહુ કચકચ કરતો હોય તો હવે બહુ માથાકૂટ બહુ એવું ના, એની સામે ફરિયાદ ના કરી કે મારે હાહુ કચકચ કરે. હા, વહુને કોકદાર તો હાહુ બનવાનો દાઢો આવશે ને. એ હાહુ બનતો શીખવાડે છે.
તારા બહુને ખોટું લાગે, મારે હા હું કચ 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 નહીં કચ કચ કરતો. એ શીખવાડે છે તારો દાઢો જે દાર આવશે એમ આજે મહાત્માઓ તમને શીખવાડે છે. કામ કરતે 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 અને એક દાડે એમ થયું કે મારે આ કામ કરવું નહીં, રજા માગી. કોન્ટ્રાક્ટરે કહ્યું કે હવે જો એક કામ કર, મારે છેલ્લી એકાએક મકાન બનાવવાનું મેં કામ લીધેલું છે, જેના કરાર મેં કરી ચૂક્યો છું, એટલે આ છેલ્લું એક મકાન છે, તારા હાથે તું બનાવી દે. આવા તું જેટલું વહેલું બનાવું એટલો તું વહેલો છૂટો. પાયા છાપી દીધા, પાયા ખોદી નાખ્યા, એટો રેતી સિમેન્ટ સરિયા બરિયા બધું માલ સામાન આવી ગયો. પાયા પૂરવાના થયા, માલ કોરો, પલાળ્યો ના પલાળ્યો આલેત પાર રાખ્યા, પાયા પૂરી દીધા. જેમ તેમ કરીને વહેલું જતું રહેવાય, આ પૂરું થાય. અને બધાય પૂરું થાય તાર જવા માંગે જ છે. અહીં આયેલા બધા કે પૂરું કરે એટલે હેડીએ. કામ કરતે 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 પાયા પૂરી દીધા, કુપિંગ વાળ લાવી દીધું. પેલું લેવર પકડ્યું ના પકડ્યું આલે જ પાર રાખ્યું, દોરી મેલી ના મેલી આલે જ પાર રાખ્યું. એવું મકાન ચણી દીધું જેનું ચણતર પ્લાસ્ટર ધાબુ બાબુ બધું ભરીને કમ્પ્લીટ કરી દીધું. આજ દિન સુધી જે લેણે જે લેવરમાં બનાયો, જે ખંત અને મહેનત થી બનાયો, એના જેવું આ મહેનત વાળું એને ના બનાય. કમ્પ્લીટ કરી દીધું, ચણતર પ્લાસ્ટર કરી, રંગ રોગાન કરી દીધું, લાઈટ ફિટિંગ કરી દીધું, બધું કમ્પ્લીટ કરી દીધું. દરવાજો બેહાડી તારું મારી દીધું. તારું મારીને પછી કોન્ટ્રાક્ટર ને બોલાયા, ચાવી એમને આલી દીધી કે લો આ મકાન તૈયાર થઈ ગયું અને હવે હું રજા મને આપો. કોન્ટ્રાક્ટરે કહ્યું કશો વાંધો નહીં, હવે તું આ તારું કામ તું તારે મેતે છૂટો, તારું જે મહેનતાણું કંઈક થયું તું એ તને મળી જશે. એટલે હેડવા લાગ્યો. એટલે કોન્ટ્રાક્ટરે બોલાયો, કયા વાત કહું કે બોલો, કે લે આ મકાનની ચાવી. કે મારે શું કરવી છે? કે આ મકાન મેં તારા માટે બનાવ્યું, આ મકાન મેં તારા માટે બનાવ્યું. કે મારા માટે બનાવ્યું છે? તો કે હા, તું મારો વફાદાર માણસ હતો, તે હાથ લગીને લોકોના બોવે બનાવ્યો પણ તારા નતો બનાવ્યો. એટલે આ તું બનાવી શકે એમ નતો, એટલે મેં તને આ બન્યાલ્યું. એટલે તારે પોક મૂકીને રડવા લાગ્યો કે અરે રે રે રે, કે સત્તા લગીન મેં બધાનો હારો ઓરંબે બનાવ્યો, પટ્ટીમ બનાવ્યો, લેવરમાં બનાવ્યો, મહેનત ખંતથી કર્યો, અને જ્યારે મારું બનાવવાનું થયું તારે જ મેં લાલિયા વાળી કરી. હે આજનો પાવનકારી પ્રસંગ એવો છે, આજે જે છે એ તમારા પોતાના માટે, આપણા ફાયદા માટે છે. અને આપણા જ ફાયદા માટે જો કોઈ વાત હોય તો પાડોશી જોડે વાતો કર્યા આ કાઢી નાખ્યા જેવું નહીં. ધોણ રાખજો, અહીં બેઠા છો લાલિયાવાડી ના કરતા, નહીતર ગયા સમજી લે. સવારથી હોજ સુધી આપણે પરિવાર માટે કરીએ છીએ. અત્યાર લગીન વ્યવહાર માટે કર્યું, વ્યવહાર માટે કર્યું, ફરિયાવાળા માટે કર્યું, હગવાલા માટે કર્યું. હવે આજની રાત એ તમારા પોતાના માટે આવ્યું. આપણા પોતાના માટે આવ્યું હોય ત્યારે આપણે પાડોશી જો વાતો કરવા બેસીએ, આ તો આ એક નંબરના મૂર્ખા ને. આપણે જે ડાર ઉપર બેઠા છીએ એ ડાર આપણે કાપીએ છીએ.
એટલે જાગતા રહેજો, સાંભળતા રહેજો, નજર આ બાજુ રાખતા રહેજો. હા, બહુ ઉઠાઉઠ કરતા નહીં. અને સભાનો નિયમ છે, સભામાં બેઠા બેઠા કોઈ બીડી ના પીવી, ધૂમ્રપાન કરવું નહીં. આ મનને ભજન સિવાય કહીએ લઈ નહીં જવાનું. એને ભજનમાં બેહાડી રાખો. જો તો ખરા એ જેવું તમને કરશે. કોઈને બીડી પીવાની ઈચ્છા થાય એટલે ઉભા થઈને બહાર જતા રહે. એટલે એમના ખીચામાં જે બીડી પડી એ બીડી એમને બહાર લઈ જાય છે. એવા નહીં જતા, એમને જવું નહીં, પણ પેલી બીડી જંપવા દેતી નથી. હા, ઘણા ખરા હમણાં 12 સાડા 12 જતા રહેશે, હવામાં બેહાણામ જવાનું. એટલે એવું હોય પાછા 12 પેલો કાલે હવામાં બેહાણામ જવાનું અને અત્યારની રાતનું ખોળ એવાય હોય છે. તો જાગતા રહેજો, સાંભળતા રહેજો, ધ્યાન થોડું થોડું રાખતા રહેજો. અને બહુ આઘા બેઠા હોય થોડા નજીક આવી જજો. કેમ કે મહા મહિનાની કકડતી ઠંડી હોય ને તાડ ઉડાડવી હોય, તાપણીની નજીક બેહવું પડે. જો તાપણીથી આઘા બેસે તો થથરાવાય. હા, અને બને તો સુધી મહાત્માઓની નજર સમક્ષ બેહવું. નજરનું ફળ એક દાડ આવે, આઘું બેહવામાં હવા જ નથી. દરેક અવતારમાં આપણે આઘાત બેઠા છીએ અને આ નજીક બેહવાનો મોકો આવ્યો કે નહીં? તો શું કે છે સદગુરુ મહારાજ, કૃષ્ણ કનૈયાલાલ કી જય હો. અરે હરિજન હરિ ગુણ ગાય તાર, ઊંઘે કે ઉઠી જાય કોહડો કેવાય. હરિજન હરિ ગુણ ગાય તાર, ઊંઘે કે ઉઠી જાય કોહડો કેવાય. હરિજન હરિ ગુણ ગાય તાર, ઊંઘે કે ઉઠી જાય કોહડો કેવાય. હરિજન હરિ ગુણ ગાય તાર, ઊંઘે કે ઉઠી જાય કોહડો કેવાય. સાગર જેવી મીઠી વસ્તુ સૌ કોઈ ખાય. 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 ખરને ખવડાવા જતો તરત મરી જાય કોહડો કેવાય. 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 હરિજન હરિ ગુણ ગાય તાર, ઊંઘે કે ઉઠી જાય વાંક કોનો કેવાય. સાકર જેવી મીઠી વસ્તુ સૌને ભાવે, બધાય ખાય. હાકર બધાયને ભાવે, બધાય ખાય. પણ ભૂલે ચૂકે ગધાડાને ખવડાવો તો ગધાડો મરી જાય. અખાતરો કરવા ના જતા, લાઈ આલવો પડશે. બધાને કંઈક બાબત